ડીસાના નેમિનાથ નગરથી ચંદ્રલોક સ્વામિનારાયણ મંદિર વચ્ચેના રસ્તા પરથી જૈન મહારાજ સાહેબના પવિત્ર સાહિત્ય ભરેલી એક મહત્વની બેગ ગુમ થઈ છે। આ બેગ જે પણ સજ્જનને મળે તેઓ તાત્કાલિક સંપર્ક કરે તે માટે પરિવાર દ્વારા નમ્ર અપીલ સાથે યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરાઈ છે। ડીસા શહેરમાંથી એક ચિંતાજનક અને અગત્યના સમાચાર સામે આવ્યા છે, જેમાં જૈન ધર્મના પૂજ્ય મહારાજ સાહેબના ધાર્મિક સાહિત્યની એક બેગ ખોવાઈ ગઈ હોવાની ઘટના બની છે। વિગતો મુજબ બ્રાઉન કલરની આ હેન્ડલ બેગ, જેના પર સ્પષ્ટ અક્ષરોમાં પી.કે. કટારિયા જ્વેલર્સ લખેલું છે, તે ડીસાના નેમિનાથ નગરથી ચંદ્રલોક સ્વામિનારાયણ મંદિર જવાના રસ્તા પર અથવા તો મુસાફરી દરમિયાન કોઈ રિક્ષામાં ભૂલથી રહી ગઈ છે કે પડી ગઈ છે। આ બેગ કોઈ સામાન્ય વસ્તુ નથી, પરંતુ તેમાં જૈન મહારાજ સાહેબનું ખૂબ જ કિંમતી અને પવિત્ર ધાર્મિક સાહિત્ય રાખેલું હોવાથી જૈન સમાજ અને પરેશભાઈ શાહના પરિવાર માટે તે વહેલી તકે પાછી મેળવવી અત્યંત જરૂરી બની ગઈ છે। આ ભક્તિભાવ અને આસ્થા સાથે જોડાયેલી બાબત હોય, ડીસા પંથકના તમામ નાગરિકો, રિક્ષા ચાલકો અને રાહદારીઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે જો કોઈને પણ આ વર્ણનવાળી બ્રાઉન કલરની હેન્ડલ બેગ રસ્તા પરથી કે રિક્ષામાંથી મળી આવે તો તેઓ સહેજ પણ વિલંબ કર્યા વગર માનવતાના નાતે તાત્કાલિક પરેશભાઈ શાહનો મોબાઈલ નંબર 9103626185 પર સંપર્ક કરી જાણ કરવા કૃપા કરે। પવિત્ર સાહિત્યની આ બેગ હેમખેમ પરત કરનાર સજ્જનને પરિવાર તરફથી યોગ્ય અને ઘટતું ઇનામ પણ આપવામાં આવશે, જેથી આ મેસેજને વધુમાં વધુ શેર કરી બેગ શોધવામાં મદદરૂપ બનવા અપીલ છે।